कृष्ण कन्हैयालाल की जय। आदि शक्ति अम्बे मातनो जय। जालियानी जय। गुरुदेव काल का मातनो जय। संत श्री कहरनाथ महाराज नरभिराम महाराज से तारी जवानी 5-25 बेड़ामड़ी અને ચમચી પાણી તને પાણી લોટ પાણી તને બાળી દેશે અને ઉતાવળ હશે ને નાવાની अरे हाड़ काले निहालता था से अन्या राख तारी उड़ी जाने ત્યારબાદ આ સમાજ આ નાત શું કરે ગમે એવો માણસ મરી જાય ને સાહેબ તમારા મનમાં એમ હોય કે મેં 100 વીઘા જમીન ભેગી કરી છે મારા દીકરા 100 દાડા તો મને યાદ રાખશે પણ કોઈ નથી રાખતા સાહેબ 12 દિવસનો શોક પાણી અને આ દુનિયા મિષ્ટાન ખાવાની અરે આ તો બધી સ્વાર્થની સગી છે આ દુનિયા તને ઘડીકમાં ભૂલી જવાની માટે માયા રાખી બોલ્યો ચાલ્યો અમારા મહેન્દ્રભાઈ નું માફ કરજો ઈ તો ચાલ્યા એમ ના દે માયા રાખજો તમે માનવી હૈયે રાખજો જાજા હે બોલ્યો ચાલ્યો અમારા મહેન્દ્રભાઈ નું માફ કરજો ચાલ્યા એ અમના દેશ જો કદાચ એ મહેન્દ્રભાઈ માલ મિલકત રૂપિયાના ખજાના ખૂટે તો ભલે ખૂટી જાય પણ તું ક્યાં નમી જો મારા ઘરના મોં અજે તમારા વગર આ સિદ્ધપુરની આ ડેંગી ધરતી આ મારગળ આમને હાવ હોના લાગે અને ગરદણીની ફરમાઈશ જેવી છે नो धारा मिली गया मलक में गयो पप्पा तने कही दुनिया में गोतू गई आज लाडकड़ा तारा दिकराओ रड़े मारी सिद्धपुरनी शेरियो यमने बेरान लागे रो जरा
એની લાડકડી દીકરી દીકરાના પપ્પાને કહે છે કે બા આ જગતની માય ઘર નમે તો ભલે નમી જાય પણ તું ક્યાં નમી જો મારા ઘરના મોહ આજ અમને એકલા નો ધારા મેલી અને કયા મલકની માલિપા જઈને બેઠો ત્યારે મારો કવિ આવા શબ્દો લખતો હોય એ દીકરી દીકરા અહીં સુધી હોય તો પધારજો મારા બાપના જાઓ જાઓ નોની ઉંમર મેં ભગવાન ના ઘરો માર્ગ હા બાપુનો પરિવાર આ પરિવાર દીકરી એમના જમાઈ એમના વર વિવાહી સગા વાળા અને ત્યારે મારો કવિ ગવડાવતો હોય બાપ જાઓ પાલનપુર થી આવેલા મારા પ્રકાશભાઈ ના નામ ની અંદર જગત ની વેદના સિદ્ધપુર में મને તારા દેવા મેં ખોયા કારો કોળિયાલે જતો રહ્યો મને એકલા મેલી પત્ની રામની બનાવેલી એક એવી અમર જોડી છે ગૌતમિયા કે એક કદાચ મરી જાય ને તો બીજું જુડી જુડીને મરે એવી લાડકડી પત્ની પોતાના ચૂડી ચાંદલાની હાથમાં અમારા ગગીમાં રડતા હોય સાહેબા મને એકલી મિલીને ભવે ભવનો સેલો પડી ગયો પણ મારી સુખ દુઃખની જેવી વાતો કોને કરું દુઃખની વાતો કોણિયા ભણશે પત્નીની વેદના છે પણ એમના દીકરા અમારા નટવર ઈશ્વર કિશન નરેશ વિજય મારા ગગીમાના નામથી પોતાના પતિદેવની યાદમાં ભેટ કરી બાજુ આ દીકરા પણ નટવર દીકરા
અને મિત્રો વિચાર કરો વિક્રમભાઈ કે આ સમયની અંદર 44, 45, 46 ડિગ્રી સુધી તાપમાન આપણને ઘરની બહાર જવું ન ગમે અને મા બાપે કાળી મહેનત મજૂરી કરીને નાનેથી લઈને મોટા કર્યા હોય તો એ બાપને દુઃખ નહીં પડ્યું હોય એવું નથી. એ બાપે ઘણા દુખડાવે છે અને નાનેથી મોટા કર્યા છે. ત્યારે મારું સંત કવિ લખે છે બાપ જાઓ કાળી મહેન્દ્ર બાપાએ નોનેથી તમને મોટા કરીને યાદ જતો રહ્યો મારો પરિવાર હુનો લાગે પણ દુનિયા મેં યુખાડું રોવે ને આખી સોનું રોવે ને મારો ડાકોર નો ઠાકોરિયા ભણે પણ મારું હામ જતો રહ્યો પ્રભુ મારા ઘરનો ખોડે બેહાડી બાતે બાલ ગણો કરી લાડ કેડા દીકરા નો લાડ રડતા મૂકી અમને હાલ ગયો નો તારા મેલી બાતો હાલ ગયો રાધે જય ગિરનારી तुम्हारा राय का सुख दुख माया दियो मोरे तुम्हारा राय का तुम्हारा राय का सुख दुख माया दियो मोरे तुम्हारा राय का लाड कड़ी दिकरियो लाड दिवायो अपने हाल गयो आ गौतम તમને કોને લાગ નજરો હીરો કુવાણો મારો સીધો સ્વાર્થી દુનિયામાં વાલા કોને લાગ નજરો दुनिया में वाला कौन लागना करो हीरो को मारो बारे बाजार
એમના ભત્રીજા છે અને એ પણ દેવલોક થયા છે. કોક દેવઘરની વાતમાં પણ અહીંયા અને કહેવાય છે અમારા મહિન દેવીના દીકરા છે. જગતની માય 52 બજાર માથે વન વગડે એકલા પડી જાય ને જગતની માય દીકરા પરિવાર તારી લાકડી પણ સુનિયા મારા સુનિલ તારી લાકડી બેનડી રુદા મારો રાખડી ગુલમનો વ્યવહાર મને जहां परिवार एक सुनिल का भेंट कर जाओ दुनिया दे मारा सुन तारा धोने गिरे मित्रों प्रवीणभाई महेंद्रभाई नो एक सुनिल का भेंट कर जाओ जाओ દીકરાને કદાચ ઠોકર લાગી જાય ને તો ગૌતમિયા માની આંખની મારી પાહોરા પડી જાય અને દીકરો મરી જાય હે જો દીકરો મરી જાય ને તો માં જીવતી લાશ બની જાય લાશ એના સુનીની યાદમાં રુદન કરતી હોય અને એની દીકરાને કહેતી હોય કે સુનિલિયા ગરડા ગળપણ ની અંદર મારો ગળપણ નો આધાર કોણ બને પણ એ સુનિલીની માને કહેતો હોય કે માં તું ચિંતા મારી માં તું રડીશ નહીં તારો
સુનિલ જોઈ ગયો નથી જવાનો प्रभातना 4 वागे सपने आए बातों करूँ तो बनवा पड़े करो मरी ये नौलाद करो परिवार वडेरो
અમારા સુનિલભાઈના ત્રણેય ભત્રીજાઓના નામથી કાકા થાય ને એમને કાકાની યાદમાં ભેટ કરે વાજો આવજો આવજો એક નંબર વાળા ભાઈ નામ દે આ ભત્રીજા સોના મારા ઘર में सोना आ गया तारा बिना होना लगे मारा अवसरिया सोना मारा घर में सोना आ गया तारा बिना होना लगे मारा अवसरिया हे बापू तारा बिना घर मार सोना नहीं दिखाई तारा बिना घर तार सोना नहीं दिखाई हो पप्पा तारा जेवो कोई नहीं मैं कोई नहीं हे बापू तारा जेवो कोई नहीं मैं मारो कड़िया जालो राहुल अजय विशाल અને ઈશ્વર આ સુનિલના બધા મિત્રો છે એકવાર અને પછી તો વાંધો નહીં કેમ કે મારા ભજનના પછી દોર તરફ જવું છે चंद्रेशिया जबरी कोई मारी नाद से मारी गाड़ी रेल में मारी महेंद्र भुवानी जोगनी क्षमा बोल दे અમારા 5 લાખ સુધીની સાડી ઓઢો એનું કોઈ મહત્વ નથી પણ જીવનની મોઘામ મોઘી અને પવિત્રમાં પવિત્ર આ 4 ચુંદડી દરેક બેનો દીકરીના જીવનમાં આવે અને દુઃખની વાત છે કે અમારા ગગીમાએ 4 ચુંદડી ગામની પણ કયા સમયે કોણ કઈ ચુંદડી ઓઢાડ કરવી છે કે આ પવિત્ર એક ચુંદડીનું ભજન છે જો કદાચ
અમારા ગગીમાના પિયરી ગવાય જો પિયરિયાની ચુંદડી આવે તો મેતરિયા પરિવાર ઉભા થજો અને મૈયરની ચુંદડી વધાવજો જો સાસરિયાની ચુંદડી ગવાય ચુંદડી દાદી સાસુ રાજીમાના નામથી 101 રૂપિયા આ સાસરિયાની નંબર ગગીમાના જીવનમાં ચાર ચાર ચૂંદડી લોટે જીવનમાં ચાર ચાર ચૂંદડી ચુંદડી છે અમારા મેતરિયા પરિવાર કે મેતરિયા પરિવાર ઉભા થયા ચુંદડીને વધાવજો સાહેબ કે અમારા ગગી બેનના તો ભાઈ ખાવા જાઓ हमारा पार्टी जवाब इना नाम करना सारा तरह थी आ पियरिया સાસરિયાની ચુંદડી એમને ઉડાડીએ છીએ એમાં અમારા મહેન્દ્રભાઈની ભાત પડે અને મારો બાપુલાવાળો પરિવાર અહીંયા બેઠો હોય તો સાસરિયાની ચુંદડી છે એને જરૂરથી વધાવજો આ બાપુલાવાળો પરિવાર ભત્રીજા બહુ છે કાકા સસરાની આંખમાં ભેટ કરે મારો પરમાત્મા સદા સુખી રાખે બાપ રાધે નમસ્કાર ચોથી મગુરાવાળા શંકરભાઈના વિવાહ તરફથી 100 રૂપિયા વિવાહની યાદમાં ભેટ કરે પણ આ ચોથા નંબરની ને છેલ્લી ચુંદડી ચાની બહુ તરસ લાગી જશે આપ તમને સમાજમાં પિયરિયાનો મસરો પિયરિયાનો કાપટિયું કહેવાય પણ મારો સંત કવિ એને કઈ ચુંદડી કહે हमारा जानती भाई અને મહેન્દ્રભાઈની આત્માને શાંતિને સદગુણ એક સવાય કે બેન તરફથી રામના ભરોસે બેઠા અને છેલ્લા
અને ચોથા નંબરની ચૂંટણી જે પિયરિયાએ અમારા મેતરિયા પરિવારે ઓઢાડી ખરા અને એમાં પિયરિયાની કે સાસરિયાની ભાત ન પડે, એમાં પરમાત્માના નામની ભાત પડે. એને મારું કવિ ચૂંદડી કહી કે તારે એને કહીએ સમસાની ચૂંદડી ડાલ દો પંચ બેટા કોણ ગુરુ કોણ સાધુ સાધુ કરજો. આ દેવીઓ જે દાડે રહેને બેહી જાય ને ગમે એવો ભૂવો પાઠ લાખીને બેહે, ગમે એવો જોશી બેહે અને હવા હો દાણા લાખીને જોવે પણ માતા માને નહીં, માતાની કલમ પકડાય નહીં. પણ જે દાડે હવા હો ગામના માથે કુંવાસીને દુઃખ પડે અને કદાચ દુનિયાની અંદર જગત આખું નબળું થઈ જાય, દુનિયા એની હામું પડી જાય, પણ કુંવાસી ખાલી લાંબો હાથ કરે અને બે આહોળાના ટેપા પાડે ને સાહેબ, અને કદાચ દીકરી જો દીકરી યાદ કરે ને, દીકરી કુંવાસી કુકુઓ પાડે અને દીકરા તો ધૂણે ભુવા તો ધૂણે, પણ જે દાડે દીકરી પોકાર પાડે અને એ દાડે જો કદાચ ધૂળનો ધડીમણો ન ધોણાવું તો જગતની માય બાકુલા વાળાની મહેન્દ્રની જોગતી નહીં મારા બાપ. અને અમારા મિત્રો તરફથી 501 રૂપિયા મારી ભગવતી જોગમણી, મારો રાજ્યો, મારી જોગણી તને ઘણું હાલે મારા બાપ. જાઓ જાઓ. ભરતીઓ
કળજુગની અંદર અલ્યા ગમે એવો વેરી હોય દુશ્મી હોય હે દુનિયા ગમે એવી દુઃખની વેળા બની જાય દુનિયા હામું પડી જાય તો એકવાર તારા ઘરના ગોખલે બેહી અને તારા કડ વાગલે બેઠેલી તારી મહેન્દ્ર ભુવાની જોગણીને યાદ કરજે જો તારા આંગણે બેઠી બેઠી આમેલાના ઘેર ભડાકો કરો તો માનજે તારી બાપુલા વાળાની જોગણી કોકીની બાપ મારી જોગણી માં દુનિયા મે તારા મહેન્દ્ર ભાઈની આત્માને મારી શબ્દનો પોય તોલ્યા અને મારો મહેન્દ્ર પેલી જોગણીનો ભુવો કહેવાય નહીં કને અરજી કરવી આ બધું ચાલુ છે આટલા